ભાવનગરમાં સરકારી બેદરકારીનો જીવલેણ નમૂનો સામે આવ્યો છે। વલભીપુર પીએચસી સેન્ટરની એમ્બ્યુલન્સનું વ્હીલ સરટી હોસ્પિટલના ગેટ બહાર અચાનક તૂટી પડ્યું। ભાવનગરની સરટી હોસ્પિટલના ગેટ બહાર આજે ગંભીર બનાવ બન્યો। વલભીપુર પીએચસી સેન્ટરની એમ્બ્યુલન્સનું ચાલતી ગાડીનું વ્હીલ છૂટતા ટ્રાફિક ખોરવાઈ ગયો અને લોકોએ જીવના જોખમે રોંગ સાઈડમાંથી પસાર થવું પડ્યું હતું। મહત્વની વાત એ છે કે એમ્બ્યુલન્સ જૂનું સરકારી વાહન હતું અને તેની સમયસર મરમ્મત નહીં થતી હોવાની શંકા છે। વર્ષો જૂના વાહનો પર લોકોની જિંદગીનો આધાર રાખવો પડે છે, પણ અધિકારીઓની લાલિયાવાડીને કારણે જૂના વાહનોની સમયસર મરમ્મત થતી નથી અથવા તો ખાલી બિલ ઉઘરાવાઈ જતા હોય તેવું લોકમુખે ચર્ચામાં છે। આ બનાવ સમયે પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ સ્થળ પરથી પસાર થયા હતા, જેથી તેમને પોતાનું વાહન પણ રોંગ સાઈડમાં ચલાવવું પડ્યું હતું। બાદમાં ટોઈંગ દ્વારા એમ્બ્યુલન્સને રોડ પરથી હટાવવામાં આવી હતી। લોકોમાં હવે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે જો આ બનાવ ગંભીર દર્દીને લઈ જતી વખતે બન્યો હોત તો તેની જવાબદારી કોણ લેત? શું આવી બેદરકારીનો ભોગ સામાન્ય લોકો જ બનતા રહેશે?